દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્ર, એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. કેમ કે શ્રાવણ મહિનો ચાલુ છે ને તમારો ભાઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ નીકળો છે. ચાલો આવી ગયા મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા. મેડમનો મસ્ત મજાનો નાસ્તો આવી ગયો કેમ કે તમારા ભાઈને તો શ્રાવણ મહિનો ચાલુ છે. નાસ્તામાં કંઈક ખમણ જેવું લાગે છે. આ તો ઢોસો છે. આને શું કહેવાય? એને વડું કહેવાય. અહીંયા આને કંઈક વડું કહેવાય. પછી આ કંઈક અલગ છે. અને આ છે મિત્રો મંદિરની પ્રસાદી. અહીં ફેમસ મંદિર છે ને, મંદિરની ઈડલી કામાક્ષી દેવી મંદિર. કામાક્ષી દેવી મંદિર છે અહીં મિત્રો. આપણે જ્યાં રોકાણ આવ્યું ને ત્યાં. અને આ બાગ સંભાર બંભાર એવું કંઈક ઇડલી સાંભર ચટણી. અને તમારા ભાઈ માટે મસ્ત એને કોફી આવી ગઈ છે. અચ્છા આવી ગયા મિત્રો મસ્ત મજાના રૂમે. અને મેડમ તમને નાસ્તો કેવો લાગ્યો તો કયો? બહુ મસ્ત હતું. ઈડલી હતું, વડું હતું. પછી વડું ઈ હું ઈ વડા કે ઓલું ગોળ ગોળ. તો વડું એટલે એનું મતલબ પછી ઈ નાનું હતું એટલે ઈ વડું. કઈ વાંધો નહીં. અને એક ઓલું ગોળ ગોળ હતું. એ કમેન્ટ કરજો મિત્રો, તમને ખબર હોય તો. મને હૈયે હે પણ ઓઠે ન થાવ તો એને શું કહેવાય મિત્રો? થાકી ગયો હું. આ બાયુનું કોઈ દી ડૂકે નહીં. ઘડીક સિરમ નાખે ને ઘડીક ફૂકડું મારે ને આમ ને ટેમ ને ઢીકડું ને પૂછડું બીજું બધું ખોર્યું મિત્રો. હું કેવો લાગુ? હું આમ જો આ ચશ્મા કાઢના ખરાબ લાગતા હતા ચશ્મા. હવે જો મિત્રો કેવો લાગુ. ઘણી બધી કોમેન્ટ હોય છે મિત્રો તમારી કે ભાઈ તમને ઓલા વાળ લાગતા હતા હારા લાગતા હતા. આ બહુ હારા નથી વડક્કમ આ હારા નથી લાગતા મિત્રો. તો હે ને ક્યારેક લુકને ચેન્જ કરવું જરૂરી છે. હાલો બહાર નીકળો ફટાફટ. આવો થાકી ગયા. આવો ઘડીક ઓલું કરવું ચાલો હાલો મિત્રો મસ્ત મજાની હોટલ ચેકઆઉટ કરી નાખી અને નીકળી ગયા ફરીથી પાછા આપણે રામેશ્વરમ સાઈડ. બોલે તો તમિલનાડુ. તો ચલો કન્ટિન્યુ. ડી કેવો ઉઈગો હે ખબર નથી પડતી મિત્રો. આમ જો હાવ પૂરું થઈ ગયું. ટાયરમાં શું થઈ ગયું રામને ખબર. આમ તો જો મિત્રો હાવ પૂરું જ થઈ ગયું હે. આમ ગાડી આપવી અઘરી છે. ટાયર બાયર ફાટી જાય બેટા. દુકાન ગોતી આજુબાજુમાં મિત્રો. સિટી તો હે પણ અઘરું છે આ બધું. ફાઇનલી મિત્રો ધીરે ગાડીને હાકીને મસ્ત મજાને એક મિકેનિકલ શોપ ગોઈતી છે નાની અમથી. દાદા પંચર હાંતે હવા ભરની પડી ગઈ ને અંડળમાં હવાળા. હા હવા ભરની પડેગી ના. મિત્રો આ સાઈડ આવીને છે ને એક તો ભાષાનું જ ભેગું નથી થતું. એક તો તમારા ભાઈને હિન્દીમાં ફાફા પડે અને એમાંય મિત્રો ઇંગ્લિશ બોલવાનું ક્યારેક ને તમિલ તો મિત્રો મુદલ ના આવડે. તો હું ટ્રાય કરું થોડી બોલવાની. બોલે છે ને આપણે 10% સમજાય મિત્રો. અને આ સાઈડના મંદિર જો મિત્રો. એ મંદિર કેવા મિત્રો આપણે જે પિક્ચરમાં જોતા હોય ને સાઉથના મૂવીમાં એવા મંદિર છે આ સાઈડ. અને મિત્રો જેમ તમારો ભાઈ કિલોમીટર કાપતો જાય એમ ખર્ચો વધતો જાય કે એની વાત જવા દો. જે હોટલ રાખી હતી ને મિત્રો એનું 7,500 રૂપિયા ભાડું હતું. અને આ સાઈડ મિત્રો સિક્યુરિટી પ્રાઇવસી મિત્રો હરખું રહેવું બહુ જરૂરી. આ સાઈડના માણસ મિત્રો આપણે ડાયરેક્ટ ભરોસો નહીં કરી નાખવાનો. સમજી ગયા તમે? શોર્ટમાં સમજી ગયા ને? પંચર તો મસ્ત મજાનો હાંધી દીધું છે. પણ મેડમ ગયા છે ને ગુલાબજાંબુ લેવા. જામ જો કેવી જોવે છે તો ખરી. થાંભો એ ગયા લે. અને પંચરના મિત્રો કેટલા ખબર? 300 રૂપિયા. ગામડે હોય તો 150 વધી 150 થઈ જાય. અને 300 રૂપિયા પંચરના. બોલો છૂટાઈ નહોતા દેતા હે ને. આ ગુલાબજાંબુ અન્ય સોડાવ્યા. હું સોડાવ્યું મેડમ? હા ચોકલેટો ઠોકી. રસગુલ્લા. હું જોઈવી રસગુલ્લા રસગુલ્લા બધા કેવા ગુલાબ છે મિત્રો. આવો તડકો હે અને આવા તડકામાં હેડીનો રસ ના પી તો નકામું હે. બરાબર ને? ફાઇનલી મિત્રો રસ આવી ગયો છે. ચિયાસ. મિત્રો આ ભાઈની ગાડી હાવ ફેલ થઈ ગયો. આમ તો જો લથડિયું ખાતો મોટો જાય હો. ગાડી હાલે એમ નથી કે આવો એક રીતે આમ સારું કહેવાય. શું કેવું? ખબર પડી ગઈ ભાઈ આપણે પીને કોકને ઠોકવી ઈ કરતા હે ને જે આમ આયલું જાવ સારું કે ઉપાધિ નંબર કે. અને ફાઇનલી મિત્રો 4-5 દિવસ પછી વરસાદ આપણને જોવા મળ્યો છે મિત્રો. અહીંયા મિત્રો એટલો તડકો પડે કે એની વાત જાવ દો. 4-5 દિવસ પછી આપણે વરસાદ જોવા મળ્યો છે. ભીની માટીની મિત્રો જે સુગંધ આવે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ.
વાગી રહ્યા છે મિત્રો 4:50 ને હજી તમારા ભાઈને 350 કિલોમીટર કાપવાનો હોય ને કેટલી કલાકનો રસ્તો બતાવે છે 6 કલાકનો રસ્તો બતાવે ને તમારા ભાઈ થોડોક હોલ્ડ લીધો છે મસ્ત મજાની પેરી પેરી મંગાવી છે અને મિક્સ ફ્રૂટનું કંઈક XYZ કંઈક દીધું છે ભગવાનની દયાથી મિત્રો જ્યુસ અને શું કહેવાય ચિપ્સ ઠપકાઈ દી છે થોડોક ટેકો થઈ ગયો મિત્રો એવી ભૂખ લાગી હતી કેમ કે એને 5 વાગ્યા છે તમારો ભાઈ કલાક એક ભૂખો ના રહી શકે સવારથી સાંજ સુધી ભૂખો રહે અને સાંજે સીધો ખાય શું કેવું મિત્રો વાગી રહ્યા છે 9 અને એક મસ્ત મજાનું રેસ્ટોરન્ટ ગોઈતું છે વેજ લગભગ વેજ જ છે અને અહીંયા આપણે મિત્રો આમ જો કેળનું પાન છે અને એમાં આપણે મસ્ત છે ને ડિનર કરશું બરાબર ને યસ અને મિત્રો મેનુ કંઈક આવું છે ચપાતી બપાતી તમારા ભાભી ઓર્ડર કરે પછી હું ખાઉં કેમ કે આખો દી ભૂખો તો હું મિત્રો તમારા ભાભી છે ને ઓર્ડર દીધો પણ એટલું અઘરું લાગ્યું કે નહીં વાત જવા દે નહીં ભેગું નથી થતું મિત્રો એ તમિલ વાળો કઈ ભાષા બોલે તેલંગુ બોલે છે ને મિત્રો ગુજરાતી ને ઇંગ્લિશ ને હિન્દી ને વાત જવા દો હવે ખાવાનું ચડી જાય સારું હોય ને મારો મગજ હલી જાય સીધી ગુજરાત ભેગી થાય ગાડીઓ ના ફાઇનલી જમવાનું આવી ગયું છે દાળ અને પનીરની સબ્જી ને રોટલી અને પાપડ આવી ગયો છે વાહ ભાઈ વાહ અને છાશ છે હાલશે ને પાપડ ખાઈને પેટ ભરાઈ જાય મિત્રો પાપડ એવો સમજો ઉડે તો જ્યાં બાકી બાવરિયામાં ખાઓ મિત્રો જે કેળના પાનમાં ખાવાની મજા છે ને એ કંઈક અલગ જ છે મીઠું કેટલું લાગે સાચું કહે હાથેથી ખાવાનું મિત્રો કેળના પાનમાં ખાવાનું કંઈક અલગ જ મજા આવે સિરિયસલી ખાલી ટ્રાય કરીએ આપણે મિત્રો નેક્સ્ટ લેવલ મિત્રો ફાઇનલી મિત્રો જમી લીધું છે ને આખો દી એવો ભૂખો ને અત્યારે જે ખાવ મિત્રો એની વાત જવા દો એક વસ્તુ છે કે હમણાં દાળ ભાત આપણે હાડા મળી જાય છે એટલે દાળ ભાત મળી જાય એમાં બધું આવી જાય ને અને હવે કેટલું થાય છે અહીંથી 127 કિલોમીટર હજી છે રામેશ્વરમ ને 2 કલાકનો રસ્તો અત્યારે હવે દર્શન ના થાય કેમ કે 9:30 થઈ ગયા છે મિત્રો 9 વાગે મંદિર બંધ થઈ જાય છે તો જઈને હવે હોટલ બોટલ ગોતીએ ને સવારમાં મસ્ત દર્શન કરીએ તો ચલો કન્ટિન્યુ મિત્રો હવે રામેશ્વર એને ખાલી 49 કિલોમીટર રહ્યું છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં આપણે રામેશ્વરમમાં અને અહીંથી મિત્રો 3 કિલોમીટર મંદિર છે અને મંદિર પહેલા આપણે તમારે છે ને ત્યાંથી ટિકિટ લેવી જોઈએ ટિકિટ છે મિત્રો 100 રૂપિયાની પછી તમને એન્ટ્રી કરવા દેશે અને આ ટિકિટ હાલશે મિત્રો 24 કલાક તમે જ્યારે લ્યો ને એના એક્ઝેક્ટ સામે 24 કલાક સુધી ચાલે અને અહીંયા મિત્રો એટલું બધું ઘણું બધું આપણો ઇતિહાસ અહીંયા છે ભાઈ અહીંયા ને ભારતનો શેડો આવી ગયો પકડું દેખાડો જલ્દી પકડ મિત્રો સમજો અહીં ભારતનો શેડો આવી ગયો સમજો અહીંયા પછી પૂરું થઈ જાય અહીં તમારો ભાઈ હે દરિયા કિનારા છેલ્લો અહીંથી આપણો ભારતનો હે ને છેડો આવી જાય અહીંથી પછી શ્રીલંકા આવી જાય હવે આપણે જઈએ મંદિરે તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં મંદિરના ગેટે અને આવો કંઈક મિત્રો ગેટ છે ને અહીંથી આપણે અંદર કાલ સવારે એન્ટ્રી લેશું કેમ કે અત્યારે બંધ થઈ ગયું હોય શું કેવું મંદિર કેમ કે આપણે મોડા થઈ ગયા એનું રીઝન કેટલીક ગાડી ખેંચવી તમારા ભાઈને થાકી ગયો હે હવે મિત્રો આપણે મસ્ત મજાની ક્યાંક હોટલ ગોતીએ અને સવારમાં મિત્રો 22 કુંડ હે ને આપણે દર્શન ખાલી તમે જો તો ખરા એના દરવાજા કેટલા મસ્ત છે જોરદાર ગોપુરમ કહેવાય અહીંયાની ભાષામાં ગોપુરમ કહેવાય અને સાઉથ ની ખાસિયત એ છે કે મંદિર કરતા જે ગોપુરમ હોય ને બહુ મસ્ત અને બહુ મોટા હોય ગોપુરમ એટલે ગેટ હા ગેટ લગભગ 4 માળના ચાર આ કેટલાનું છે 4 2 3 4 માળનું કહેવાય જીભું ચોટવા માંડી છે મિત્રો હવે મસ્ત હે ને સવારમાં દર્શન કરશું તો પેલા હવે આપણે મસ્ત મજાની હોટલ ગોતીએ અને પછી આગળ વધીએ મિત્રો ઓલી કહેવત છે ને આપણા ગુજરાતી દુનિયાના ખૂણે ખૂણે હોય અત્યાર સુધી જીજે કંઈ મને ભેટકું નથી કોઈ ગુજરાતી માણસ નથી ભેટકો અહીંયા એટલું તમારો ભાઈ ત્યાંથી ગુજરાતથી અહીંયા આવ્યો પણ અહીંયા એક બજારમાં બેઠો ફોનમાં વાત કરતો હતો ગુજરાતી મેં તો પૂછ્યું કે અન્ના મંદિર કા રસ્તા કિસ સાઈડ હે કે સીધા જાવ ને ભાઈ સીધો જ છે એટલે જીજે ટ્રેન જોઈ ગયો સમજ્યા પછી મેં પૂછ્યું ક્યાં ના ભાઈ કે સુરત ના મેં કીધું હા બરાબર છે હવે મસ્ત મજાની ક્યાંક હોટલ ગોતીએ ચલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો તમારા ભાઈ મસ્ત મજાની હોટલ ગોતી લીધી છે અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી અને હાલો જઈએ અંદર કેમ કે મિત્રો કેટલા વાગી રહ્યા છે ખબર તમને ટાઈમ બતાવી દો ખાલી ટાઈમ જો 11:51 થઈ ગઈ મિત્રો 12 વાગી ગયા બોલો મિત્રો ડેઈલી તમને રૂમ બતાડું જ છું તો આજે પણ બતાવી દઉં તમને રૂમ કંઈક મિત્રો આવો છે મસ્ત મજાનો આપણો સામાન આવી ગયો છે અને આવો કંઈક તમારો ભાઈ રૂમ છે મિત્રો ને મસ્ત મજાનું ટીવી છે એસી છે અને વગેરે વગેરે મિત્રો બાથરૂમ છે અને ગીઝર છે મેન તો મિત્રો
ગીઝર જોઈએ, કેમ કે સવારમાં મિત્રો ગરમ પાણી નાહવાની કંઈક અલગ જ મજા આવે. અને કાલ સવારમાં ભાઈ જે વ્લોગ બનશે ને જે દર્શન થશે, ઉભારી વાળ હરકા કરો મિત્રો, વાળ હરકા કરો મિત્રો. મને ખબર છે આજના વિડીયો તમને જરી મજા ના થઈ, પણ કાલે ઉપર હેડકાર થયેલો હમણાં ખાધું. તો મિત્રો કાલે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરશું, રામ સેતુ જોવા જશું, અને અહીંથી મિત્રો ખાલી 30 કિલોમીટર છેટું છે શ્રીલંકા. બોલે તો વિદેશ ચાલુ થઈ જાય, અહીંથી દરિયા 30 કિલોમીટર દરિયો હોય એ વટી જાય તો શ્રીલંકા ચાલુ થઈ જાય. અને કાલે આપણે રામ સેતુ જોશું, 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગના દર્શન કરશું, પણ કાલે કરશું. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. મળતો ને ફરી એક નવા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. જાઓ, વિડીયો પૂરો થઈ ગયો, જાઓ હવે જાઓ.